તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો એવરીબડી? તમને મારો વોઇસ ક્લિયર આવી રહ્યો છે? યસ, નો? હા, ના, યસ, ઓકે, ઓલ સેટ, ડન, વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કર્મચારી વ્યવસ્થાનું જે ચેપ્ટર શરૂ કર્યું, હા, તે તો એને આપણે થોડુંક વળી પાછું રિપીટ રિવાઇઝ કરવા જઈ રહ્યા છીએ કે 5 ગુણનું જ્યારે પ્રશ્ન આમાંથી પૂછાવાનો છે ત્યારે આપણે અડધું ચેપ્ટર જોયું હતું કે ભાઈ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ વિશે આપણે ચર્ચા કરી હતી બાળકો. હવે આપણે વાત કરવાના છીએ બાળકો ભરતી વિશે. ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો, ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે આપણે ચર્ચા કરીશું ખાસ બાળકો. તો ભરતી વિશે આપણે જ્યારે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે તે દિવસે ઉતાવળમાં થોડીક વાત તો કરી હતી, એન્ડ સુધી ગયા હતા, પણ આજે થોડુંક વ્યવસ્થિત વળી પાછા ફટાફટ આગળ જઈએ એટલે આપણને ખબર જ છે કે આ રિવિઝન બેચ છે એટલે માઇન્ડમાં છે ને પહેલાં એ ક્લિયર રાખજો કે રિવિઝન બેચ છે, ટોપર બેચ નથી. હા, ટોપર બેચ જે હતો એ ફિનિશ થયો છે એટલે આપણે પછી રિવિઝન છે ને એ રિવિઝનની રીતે હોય, પહેલી વખત ભણતા હોય એ રીતે રિવિઝન ન હોય. એટલે હા, બરોબર ને વિદ્યાર્થી મિત્રો? જરાક થોડુંક માઇન્ડમાં અમુકને શું છે કે એવું જ લાગે છે કે સાહેબ રિવિઝન પણ ટોપર બેચમાં ભણતા એ રીતે થવું જોઈએ એમ, એટલે થોડુંક આપણે પણ કંઈક કરવું પડે, હે ને? સીધો હાથમાં કોઈક લાડવો મૂકી દઈએ ને ખાઈ જઈએ એમ નહીં, થોડોક પરિશ્રમ બાળકો આપણે પણ કરવો પડતો હોય છે. ચાલો બાળકો, ભરતી એટલે શું? આપણે આમાં એક સરસ મજાનું સ્લોગન તમે લખવું હોય તો લખી શકો છો. મેં એવું શીખવાડ્યું હતું કે જેવી રીતે દરિયામાં ભરતી આવે, શેની આવે દરિયામાં ભરતી? પાણી. એવી રીતે ધંધામાં કર્મચારીની ભરતી આવે. ધંધાકીય એકમમાં કર્મચારીઓની શું આવે? ભરતી આવે. ભરતી એટલે આપણા ધંધાકીય એકમમાં જ્યારે કર્મચારીઓની આવશ્યકતા હોય, કર્મચારીઓની જરૂરિયાત હોય, ત્યારે આપણે કોઈ પણ માધ્યમ દ્વારા કર્મચારીઓને આપણા ધંધાકીય એકમમાં કામ કરવા માટે આવકારીએ, કામ કરવા માટે એને આપણે આમંત્રણ આપીએ, અને જે તે કર્મચારી આપણા ધંધાકીય એકમમાં કામ કરવા માટે ઈચ્છતા હોય તો એ કર્મચારીઓ આપણને એપ્લિકેશન આપે, અરજી લખીને આપે કે ભાઈ હું તમારા ધંધાકીય એકમમાં કામ કરવા માટે ઈચ્છું છું, તો એને કહેવાય બાળકો ભરતી. ધંધાકીય એકમમાં કર્મચારીઓની ભરતીનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. ધંધાકીય એકમમાં ભરતીનું કાર્ય અતિ આવશ્યક, અગત્યનું છે. કોઈ પણ પ્રકારની લાગવગ, ભ્રષ્ટાચાર, સગાવાદનો ઉપયોગ કરવાના બદલે તટસ્થ રીતે યોગ્ય લાયકાત. હવે જો ભરતી તમારે ઈમાનદારીથી કરવાની છે, કોઈ પણ પ્રકારની લાગવગ, ભ્રષ્ટાચાર, સગાવાદ એટલે સગા સંબંધીઓ હોય એને આપણે પહેલાં નોકરી માટે પ્રાધાન્ય આપીએ એવું કશું જ નહીં. આપણા ધંધાકીય એકમમાં જે પોસ્ટ માટે જગ્યા ખાલી છે તેમાં જોઈ લેવાનું છે લાયકાત, આવડત ચેક કરો, કૌશલ્ય ધરાવતી, જ્ઞાની તેમજ વફાદાર વ્યક્તિની જ કર્મચારી તરીકે બાળકો શું કરવી જોઈએ? ભરતી. આ માટે વૈજ્ઞાનિક ભરતીની પદ્ધતિ અપનાવવી જોઈએ. આ માટે વૈજ્ઞાનિક ભરતીની પદ્ધતિ અપનાવવી જોઈએ. સ્વર્ગસ્વ JRD ટાટા એટલે જહાંગીર રતનજી દાદાપોઈ ટાટાના મતે સંતોષાયેલ કર્મચારી ધંધાની મૂલ્યવાન મિલકત બરાબર છે. યાદ રાખજો, સંતોષાયેલ એટલે સેટિસ્ફાઈડ. કઈ કઈ બાબતોથી કર્મચારી સેટિસ્ફાઈડ હોય? પોતાને મળતા પગારથી, પોતે જે કરે છે તે કામથી. હવે કેટલીક વાર શું હોય, આપણને કામ સોંપવામાં આવ્યું હોય પણ ન ગમતું કામ હોય ને તો એ કામ પ્રત્યે આપણને અણગમો લાગે. અણગમો લાગે ને એટલે કામ કરવાની મજા ન આવે, ને મજા ન આવે એટલે કામનો થાક આપણને મહેસૂસ થાય. બાકી જો બાળકો આપણને ગમતું કામ આપવામાં આવે, તમે ભણો છો, હાલો હવે તમને બાળકો જો એમ કીધું હોય કે ભાઈ 3 દિવસ તમારે ક્રિકેટ રમવાનું છે, તો ક્રિકેટમાં શારીરિક પરિશ્રમ કરવાનો છે, છતાં તમને થાક નહીં લાગે અને ઉલટાની મજા જ આવ્યા કરશે, મોજ આવી, મોજ. પણ જો તમને એમ કીધું એક સતત 3 દિવસ વાંચન કરવાનું છે, તો તમારા ખુલ્લી આંખે ઘણ મરી જાય
કે આ ના ના સાહેબ આ ભેગું ન થાય, અણગમો થાય. બીજું, વાંચવામાં કોઈ પરિશ્રમની જરૂર જ નથી, પરસેવો પાડવાની જરૂર નથી, દોડવાની જરૂર નથી, હાથ ઉલાળવાની જરૂર નથી, બેટ પકડીને હાથ ઉલાળવાની જરૂર નથી, તો પણ થાક લાગશે. માનસિક થાક છે ને એ શારીરિક થાક કરતાં ખૂબ વધારે તમને થકવી નાખે છે. ઓકે, તો બાળકો કહેવાનો મતલબ શું છે કે ભાઈ સંતોષાયેલો કર્મચારી છે ને એ ધંધાની અમૂલ્ય મિલકત છે, એના કામને ચાહે છે, એનું કામ તેને પસંદ હોય. જે કર્મચારીને પોતાનું પસંદગીનું કામ જો સોંપવામાં આવે ને તો એ વધુ સારી કાર્યક્ષમતાથી કામ કરે છે. જ્યારે વણ સંતોષાયેલો કર્મચારી ધંધાનો વિનાશ નોતરે છે. કેટલું જબરજસ્ત શબ્દોમાં કે વણ સંતોષાયેલો એવો કર્મચારી જેને તમે કામ સોંપો છો પણ એ કામ એને ગમતું જ નથી, એ ધંધાકીય એકમનો બાળકો વિનાશ નોતરે છે. અર્થ, ભરતી એટલે કર્મચારીઓને શોધી તેઓને નોકરી માટે અરજી કરવા પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય, ખાસ ભરતી એટલે કર્મચારીઓને શોધવા તેમને નોકરી માટે પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે ઓકે. વૈજ્ઞાનિક ભરતીનો અર્થ, યોગ્ય સમય. વૈજ્ઞાનિક ભરતી જો બેટા અહીંયા જો, વૈજ્ઞાનિક ભરતી યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ મેળવવાની પ્રક્રિયા એટલે વૈજ્ઞાનિક ભરતી. બાળકો પહેલા કેમ છે ભરતી મન ફાવે એમ કરવામાં આવતી છે. કર્મચારીની જરૂર છે, હાલો કોઈ વ્યક્તિ આવ્યો, કામે રાખી દીધો. એને કયું કામ આવડે છે, કયા કામમાં રસ છે, કયું કામ કઈ રીતે કરવાનું છે, કયા કામ માટે જગ્યા છે, એની કામ કરવા પ્રત્યે લાયકાત કેવી છે, આવી કશી વસ્તુ જોવામાં આવતી હતી નહીં. તો બાળકો યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે અને યોગ્ય લાયકાત માટે. વોઇસ આવે છે એવરીબડી? વિદ્યાર્થી મિત્રો ચેક કરો. આવે છે? યસ. ઓકે. તો બાળકો યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય જગ્યા માટે, યોગ્ય લાયકાત માટે. કહેવાય કે ભાઈ એન્જિનિયરને પછી તમે ચપરાશીનું કામ આપો તો ભેગું ન થાય. હાલો એન્જિનિયર છે ને પૈસાની સખ્ત જરૂરિયાત છે, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે એમ સમજો, સખ્ત પૈસાની જરૂરિયાત છે. હવે તમે એને કોઈ સ્કૂલમાં પટ્ટાવાળાનું કામ આપો બાળકો, તો એ કામ કરશે. શું કામ? કારણ કે પૈસાની જરૂર છે, પણ એના કામથી કેવો છે? અસંતુષ્ટ છે. અને અસંતુષ્ટ કર્મચારી ક્યારે કામ ગુણવત્તા ભર્યું કરીને આપે નહીં, એ ધંધાકીય એકમનો વિનાશ નોતરે. ચાલો નેક્સ્ટ જોઈએ બાળકો. ભરતીની જરૂરિયાત નીચેના સંજોગોમાં ઊભી થાય. તો આ છે ભરતીની જરૂરિયાતના સંજોગો. યાદ રાખજો. પહેલું, નવા ધંધાકીય એકમની સ્થાપના થાય. સ્વાભાવિક છે, તમે નવો પેટી પેક ધંધાનું ઉદ્ઘાટન કરો તો ધંધાકીય એકમ માટે કર્મચારીઓની જરૂર પડતી જ હોય છે, તો એ ભરતીનું આવશ્યક પ્રાપ્તિ સ્થાન છે. પછી ધંધાકીય એકમની નવી શાખા ખુલે. આપણે ઓલરેડી એક ધંધાકીય એકમ તો ચલાવીએ જ છીએ, હવે આપણા જ ધંધાકીય એકમની કોઈ નવી બ્રાન્ચ કે શાખા ખોલી. ત્રીજું, કર્મચારીના રાજીનામા, મૃત્યુ કે નિવૃત્તિ જેવા કારણોસર ધંધાકીય એકમમાં કોઈ કર્મચારી બાળકો શું કહેવાય કે રાજીનામું આપી દે. ઓકે, કોઈ કર્મચારીનું મૃત્યુ થાય અથવા નિવૃત્ત થાય તો એની જગ્યા જે ખાલી પડે એ જગ્યા માટે નવા કર્મચારીઓને ભરવા પડે, જેને ભરતી કહેવાય. કર્મચારીની ભરતી કરવાની જરૂરિયાત ઉદ્ભવે. આમ ભરતીની પ્રક્રિયા સતત ચાલતી પ્રક્રિયા, ચાલ્યા જ કરે બાળકો. હવે આપણે ધંધાકીય એકમ લઈને બેઠા હોય, કોઈ કર્મચારી એવો હોય કે આપણું કામ નથી ફાવતું, કોઈ કર્મચારી એવા હોય કે જેનું કામ આપણને નથી ફાવતું, તો આપણને એને રજા આપી દેવી પડે, છૂટા કરી દેવા પડે. આવા સંજોગોમાં બાળકો જે જગ્યા ખાલી પડે એ જગ્યા માટે નવા કર્મચારીઓની ભરતી કરતું રહેવું પડે છે. એટલે ધંધાકીય એકમમાં એમ કહીએ ને તો ભરતી એ સતત ચાલતી પ્રક્રિયા છે. હવે જોઈએ બાળકો ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાન. હાલો 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 વિદ્યાર્થી મિત્રો, યસ ઓલ સેટ? ક્લિયર છે અવાજ? હા, હમણાં થોડુંક એપ્લિકેશનમાં શું છે કે લાઇટના ઝટકો હમણાં આવ્યો તો બંધ થઈ ગયું, તો એટલા માટે પૂછું છું. સેટ ન હોય તો જરાક જણાવજો. ભરતીના પ્રાપ્તિ સ્થાન જણાવો. આંતરિક પ્રાપ્તિ સ્થાનો બાળકો, ભરતીનું આંતરિક પ્રાપ્તિ સ્થાન એટલે ઇન્ટરનલ. જો હવે ભરતી બે રીતે કરી શકાય. હાલો આપણા ધંધાકીય એકમમાં કર્મચારીઓની જરૂર છે, તો કર્મચારીઓ બાહ્ય એટલે ધંધાની બહારથી કઈ રીતે મેળવવા અને ધંધાની જ અંદરથી કઈ રીતે મેળવવા. તો પહેલા જોઈએ ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો.
ધંધાની જ અંદરથી કર્મચારી મળી જતા હોય તો બહાર જવાની શી જરૂર છે? ધંધાની જ અંદરથી કર્મચારી મળી જતા હોય તો બહાર જવાની શી જરૂર છે? એને કહેવાય આંતરિક પ્રાપ્તિ સ્થાન, જેની ચાવી છે પ્રતીક્ષા અબ કબ બઢતી. યાદ રાખજો, ભરતીની આંતરિક પ્રાપ્તિ સ્થાનોની ચાવી છે પ્રતીક્ષા અબ કબ બઢતી. શું? પ્રતીક્ષા અબ કબ બઢતી, એટલે આંતરિક પ્રાપ્તિ સ્થાનોની ચાવી છે પ્રતીક્ષા અબ કબ બઢતી. અર્થ જોઈએ, જો ધંધાકીય એકમમાંથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો તેને ભરતીના આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહે છે. અહીંયા શબ્દ છે ને એને હાઇલાઇટ કરવાનો છે. ધંધાકીય એકમમાંથી જ કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો તેને આંતરિક પ્રાપ્તિ સ્થાનો કહે. હવે પ્રશ્ન છે સાહેબ, ધંધામાં કર્મચારીઓ હોય તો નવા કર્મચારીઓ ધંધામાંથી જ કઈ રીતે ભરતી કરી શકાય? તો એની ચાવી છે પ્રતીક્ષા અબ કબ બઢતી. પહેલું છે પ્રતીક્ષા યાદી. સમજો આપણે ભૂતકાળમાં એક વખત એમ ઉદાહરણ આપું છું, પેપરમાં આપણે એડ અપાવી હતી કે આપણા ધંધાકીય એકમમાં 10 કર્મચારીઓની જરૂર છે. આપણે XYZ પોસ્ટ રાખી હતી. એમ સમજો કે આપણે આપણા ધંધાકીય એકમમાં ટેકનિકલ કામ માટે મશીનરી ચલાવી શકે તેવા 10 ટેકનિકલ એન્જિનિયરોની આપણને જરૂર હતી. તો આપણે 6 મહિના પહેલા આ ભરતી કરી હતી. તો એ વખતે આપણને છે ને બાળકો 25 અરજીઓ મળી હતી. કેટલી? પરચી. જો આમાં કેવું હોય, આપણે ભરતી કરીએ ને એટલે આપણે જગ્યા 10 જ ખાલી હોય, પણ અરજીઓ તો ઘણી બધી આવે. તો 25 અરજીઓમાંથી એ જે તે સમયે 6 મહિના પહેલા આપણે 10 લોકોનું સિલેક્શન કર્યું હતું, પસંદગી કરી અને એને કામે રાખી દીધા. તો બાકીના જે 15 હતા ને એનું આપણે નામ, એડ્રેસ, મોબાઈલ નંબર આ બધું છે ને એક લઈ લીધું હતું. એને કહેવાય વેઇટિંગ લિસ્ટ. અને એ લોકોને આપણે એવું કહીને મોકલ્યા હતા કે હવે ધંધાકીય એકમમાં જગ્યા ફૂલ થઈ ગઈ છે, વળી પાછી જગ્યા થશે તો તમને કેવડાવશું. એને કહેવાય પ્રતીક્ષા યાદી. તો મેં શું કર્યું હતું બાળકો? આપણે ધંધાકીય એકમ તરીકે શું કર્યું હતું? એક યાદી તૈયાર કરી હતી બાળકો. અને યાદીમાં 15 વ્યક્તિ જેને આપણે પસંદ નહોતા કર્યા એના નામ, એડ્રેસ, મોબાઈલ નંબર બધું, એની લાયકાત ને બધું લખી લીધું હતું, કારણ કે બાયોડેટા તો આપી જ ગયા હતા. ડન. હવે જ્યારે મારે વળી પાછા કર્મચારીઓની જરૂર છે ત્યારે હું નવા ભરતી આપવાને બદલે, નવી પેપરમાં એડ આપવાને બદલે પહેલા 15 લોકોનો કોન્ટેક્ટ કરીશ. ફોન કરીશ, ભાઈ ધંધામાં જગ્યા ખાલી થઈ છે, બોલો આ પગાર ને આ તમારી લાયકાત તો મને ખબર છે, વળી પાછા આવીને એકવાર મળી જાવ તો તમારી પસંદગી કરી નાખી. આને કહેવાય આંતરિક પ્રાપ્તિ સ્થાન. પહેલું છે પ્રતીક્ષા યાદી. લખ્યું છે, જો ભૂતકાળમાં કોઈ કર્મચારીઓ જાહેરાત આપી હોય અને તેમાં જરૂરિયાત કરતાં વધુ ઉમેદવારોએ આપણને અરજી કરી હોય તો આપણે પસંદ કરેલા એ સિવાયના જે વધારાના ઉમેદવારો છે એને આપણે શેમાં એક યાદી બનાવી હોય અને યાદીમાં નામ લખ્યું અને કહેવાય પ્રતીક્ષા યાદી. પ્રતીક્ષા યાદીને કારણે ભરતી કરવાની પ્રક્રિયા ફરીથી કરવી પડતી નથી. તેથી ધંધાકીય એકમના સમય, શક્તિ અને નાણાંની બચત થાય છે. સિમ્પલ વસ્તુ છે. આપણી પાસે જો લિસ્ટ હોય પ્રતીક્ષા યાદીનું તો ફરીથી ભરતીની પ્રોસેસ નથી કરવી પડતી. એટલે સમય બચે છે, નાણાંય બચે છે. હાલો, ઓકે. અને નાણાંની બચત થાય છે, સમયની બચત થાય છે. અને આપણી જે પ્રતીક્ષા યાદી છે એમાંથી જ કર્મચારીઓને ફોન કરીને આપણે એનું કન્સેન્ટ એટલે કે મંજૂરી લઈ શકીએ છીએ. પ્રતીક્ષા અબ કબ બઢતી, તો આવે છે અગાઉ છૂટા કરેલા કર્મચારીઓને પરત બોલાવી. મુદ્દો સમજાવું છું. સમજો કે ભાઈ આપણે ધંધાકીય એકમ ફાટ ચાલતું હતું, પણ અચાનક આવી મંદી. તો મંદીને કારણે આપણે અમુક જે કર્મચારીઓ હતા ધંધાકીય પ્રોડક્શનમાં ઘટાડો થવાથી એ કર્મચારીઓને છૂટા કર્યા હતા, પણ પ્રેમથી કાઢી નહોતા મૂક્યા. છૂટા કઈ રીતે કર્યા હતા કે ભાઈ કન્ડિશન, ભાઈ જો અત્યારે મંદી ચાલે છે, અમે તમને પૂરતો પગાર આપી શકીએ તેમ નથી, સ્વાભાવિક છે, ધંધો છે, ધંધો ખોટ ખાઈને અમે કરશું નહીં, તો આવા સંજોગોમાં અત્યારે હાલ થોડા સમય પૂરતા અમે તમને છૂટા કરીએ છીએ. વળી પાછું ધંધાનું સ્વરૂપ મતલબ માર્કેટની સ્થિતિ બદલશે અને ધંધો જો પ્રગતિના પંથે જાય, નફો કરતો થાય, બાળકો મંદીમાંથી તેજી આવે તો વળી પાછા અમે તમને બોલાવશું. પણ અત્યારે જરૂરિયાત એવી લાગે છે કે અમે, જેમ કે ઓલી મહામંદી આવી ત્યારે ઘણા બધા ધંધાકીય ઉદ્યોગકારોએ પોતાના કર્મચારીઓને, કોરોનામાં આવું થયું હતું, કર્મચારીઓને છૂટા કરી દીધા હતા. તો એ કે કર્મચારી ભાઈ રિહાઈ ન જાય. બીજી વાર પછી ધંધાકીય એકમનો માલિક ફોન કરે કે ભાઈ હવે પાછી જગ્યા થઈ છે, હવે તેજી આવી છે, કામ કરવું હોય તો આવી જાવ. કર્મચારી એમ ન કે મંદી હતી ત્યારે તમે અમને કાઢી મૂક્યા, હવે અમારે નથી આવવું, તો રહ્યો ઘરે. ને ધંધા એ માલિકને તો બીજા આપણી જેવા 17 મળી જાય. હાલો,
ભારતમાં કાંઈ બેરોજગારીની કમી નથી બાળકો. હાલો, હું શું કહું છું સમજાય છે, ક્લિયર થાય છે? એટલે અગાઉ છૂટા કરેલા જે કર્મચારીઓ છે એનું લિસ્ટ તો હોવાનું જ છે. એ લોકોને કહેશે કે હાલો ભાઈ પાછી તેજી આવી ગઈ છે, વળી પાછા આવી જાવ ધંધાકીય એકમમાં, તો એ આંતરિક પ્રાપ્તિ સ્થાન કહેવાય. પછી આવે છે ભરતી પ્રતીક્ષા અબ કબ બઢતી, બઢતી આપીને. બઢતી આપીને બાળકો, હવે જ્યારે કર્મચારીને તેના વર્તમાન હોદ્દાથી ઉપરના હોદ્દા પર મૂકવા કે જેનાથી તેઓના વેતન, સત્તા અને જવાબદારીમાં ફેરફાર થાય તો તેને બાળકો બઢતી કહે છે. યાદ રાખજો, હાલ જે કર્મચારી જે લેવલ પર કામ કરે છે એ ધંધાકીય એકમમાં જે કર્મચારી અત્યારે જે લેવલ પર કામ કરે છે એના કરતાં એને ઊંચું લેવલ આપવામાં આવે. લેવલ વધે ને એટલે વેતન વધે, સત્તાએ વધે અને જવાબદારી વધે. યાદ રાખજો, પગાર વધે ને એટલે સામે સત્તા અને જવાબદારી બે વધી જાય. તો બઢતી સિનિયોરિટી કે કાર્યક્ષમતા પ્રમાણે આપવા. કેટલીક વખત બઢતી સિનિયોરિટી એટલે તમારો અનુભવ કેવો છે, કેટલા વર્ષોથી તમે કામ કરો છો એના આધારે આપવામાં આવે છે. અને કેટલીક વખત બઢતી કાર્યક્ષમતા, કે તમે ભલે યંગ હો પણ તમારી કાર્યક્ષમતા, કામ કરવાની શક્તિ, વિચાર શક્તિ, કામ યુનિક આઈડિયાઝથી કામ કરો છો તો તમને વધુ બાળકો શું કહેવાય કે ભાઈ બઢતી મળતી હોય છે. પ્રમોશન જેને કહેવાય ને, પ્રમોટ કરે, પ્રમોશન. બઢતીના કારણે કર્મચારીઓનો કાર્ય ઉત્સાહ, જુસ્સો તેમજ વફાદારી વધે છે. હવે આપણા ધંધાકીય એકમમાં ઉચ્ચ લેવલે એક જગ્યા ખાલી થઈ હોય તો આપણે બહારથી લોકોને ગોતવાની શું જરૂર છે? એટલે આપણા જ કર્મચારીઓ જે કામ કરે છે એમાંથી બેસ્ટ, ઈમાનદાર અને ઉચ્ચ કાર્યક્ષમતાથી કામ કરે છે એ વ્યક્તિને પ્રમોટ કરીને, પ્રમોશન આપીને, બઢતી કરીને એ જગ્યા પર બેસાડ્યો. વેતન પગાર વધારી દો, ભલે એની સત્તા વધી જાય, જવાબદારી વધી જાય, કામ કરશે, વધારે કામ કરશે, એ પૈસા મળે છે ને. ઓકે, તો આને કહેવાય બઢતી આપીને. પછી આવે છે બાળકો કર્મચારીઓના મિત્ર, સગા સંબંધીઓને તક આપીને. હાલો, આપણા ધંધાકીય એકમમાં કર્મચારીઓની જરૂર છે, સાંભળો. ઓકે, તો કર્મચારીઓની જરૂર છે. આપણે શું કરશું? હાલ જે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓ છે ને એ લોકોને આપણે જાહેરાત કરશું કે તમારા સગા સંબંધી, ભાઈબંધ, દોસ્તાર, મિત્રો આપણા ધંધાકીય એકમમાં XYZ કામ માટે જગ્યા ખાલી છે. તો તમે તમારા સગા સંબંધી, દોસ્તાર, મિત્રો, ભાઈબંધને જો જરૂર હોય તો આપણા ધંધાકીય એકમમાં કામ કરવા માટે લાવી શકો છો. આને કહેવાય કર્મચારીઓના જ મિત્ર, સગા સંબંધીઓને તક આપવી. એનાથી ફાયદો શું થાય? વર્તમાન કર્મચારીઓ એને એમ થાય જો શેઠે આ કામ સારું કર્યું, ભાઈ બહારથી ગોતવા. હાલો, કર્મચારી ગોતવાના તો છે જ, કર્મચારીઓ લાવવાના તો છે જ, કર્મચારી શોધવાના તો છે જ. તો બહાર ફાફા મારવા એના કરતાં આપણા જ કર્મચારીઓ છે એને પૂછો કે એના કોઈ ભાઈબંધ, દોસ્તાર, મિત્રોને જો આપણા ધંધાકીય એકમમાં કામ કરવું હોય તો આપણે એને બોલાવી લઈએ. પછી આવે છે બાળકો બદલી કરવી. બદલી કરવી એટલે ટ્રાન્સફર કરવું. બાળકો, જ્યારે ધંધાકીય એકમની જરૂરિયાત અનુસાર કર્મચારીના હોદ્દા, વેતન, સત્તા વગેરેમાં ખાસ ફેરફાર કર્યા સિવાય એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવાની પ્રક્રિયાને શું કહે છે? બદલી કહે છે. બાળકો, બદલી એટલે ટ્રાન્સફર. કે ભાઈ ધંધાકીય એકમની જરૂરિયાત અનુસાર કર્મચારીના હોદ્દા, વેતન, સત્તા વગેરેમાં ખાસ ફેરફાર કર્યા સિવાય. કર્મચારીના હોદ્દામાં ફેરફાર નથી કરવાનો, વેતનમાં ફેરફાર, માત્ર એનું સ્થાન બદલવાનું છે. સમજાય છે? તો હવે કેવું, આપણી બે બ્રાન્ચ ચાલતી હોય, હવે કેવું હોય, આમાં કેવું હોય, જો સાંભળો, આપણે કોઈ ધંધાકીય એકમ વર્ષોથી ચલાવીને એક કર્મચારી વર્ષોથી કામ કરે છે. હવે આપણે આપણી બીજી બ્રાન્ચ ખોલી રહ્યા છીએ, તો બ્રાન્ચ તો નવી છે, તો એ બ્રાન્ચનો સરળતાથી વિકાસ કરવા માટે ત્યાં અનુભવી વ્યક્તિને મૂકવો પડે. તો આપણે શું કરશું? આપણા ધંધાકીય એકમમાં કામ કરતો અનુભવી વ્યક્તિ છે ને ત્યાં મૂકી દેવું. એટલે ધંધાકીય એકમમાં ક્યાંય કોઈ વ્યક્તિ અટવાય નહીં, સીધું કામ શરૂ થઈ જાય. બદલી, બઢતી સાથે બદલી કરીને. આને કહેવાય ટ્રાન્સફર વિથ પ્રમોશન છે. ઘણા જો હવે કેવું હોય કે ભાઈ કર્મચારી છે સારું, ઉમદા, શ્રેષ્ઠ કામ કરે છે તો એને કામ બદલી પણ આપવાની. એટલે કે સમજો કે ભાઈ આપણે એમ સમજો કે ભાઈ દિલ્હીમાં કામ કરે છે અને એનો પરિવાર મુંબઈમાં રહે છે, તો દિલ્હી અને એ સેમ કંપની પાછી મુંબઈમાં છે, તો હવે દિલ્હીમાંથી એનું ટ્રાન્સફર કરી દીધું મુંબઈ. કર્મચારી ખુશ થઈ ગયો, પરિવાર પાસે આવી ગયો અને બીજું બઢતી પણ આપી. એટલે દિલ્હીમાં જે પોસ્ટ પર કામ કરતો હતો ને એના કરતાં વધુ સારી પોસ્ટ આપી.
આને કહેવાય બઢતી સાથે બદલી. હવે આવે છે બાળકો ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. હવે બહારથી ગોતવાના છે. ચાવી છે શેઠે રોજ મજૂર આગે જાહે. શેઠ રોજ મજૂર આગે જાહે, મજૂર પાસે જશે, એમ એવું ખાલી પ્રોનાઉન્સિએશન કરવાનું એટલે વાંચવામાં સરળતા રહે ને મોઢે થઈ જાય બાળક. ક્લિયર થાય છે? શેઠે રોજ મજૂર આગે જાહે. શું યાદ રાખશું બાળકો? શેઠે રોજ મજૂર આગે જાહે. બાહ્ય પ્રાપ્તિ સ્થાનો. જ્યારે ધંધાકીય એકમની બહારથી, આપણે પહેલા આંતરિકમાં જોયું ધંધાકીય એકમમાંથી જ, અહીંયા લખ્યું છે ધંધાકીય એકમની બહારથી કર્મચારીની ભરતી કરવામાં આવે તો તેને ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કહે છે. બાળકો જ્યારે ધંધાકીય એકમની બહારથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે તો તેને ભરતીના બાહ્ય પ્રાપ્તિ સ્થાનો કહેવામાં આવે છે. પહેલું છે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા. તમને ફટાફટ કહું તો બાળકો આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આઈઆઈએમ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નિરમા બાળકો, ડીઆઈઆઈસીટી, આવી બધી મોટી મોટી જે યુનિવર્સિટીઓ, કોલેજો છે, ઇન્સ્ટિટ્યૂટ્સ છે, આવા પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટમાં મોટી મોટી કંપનીઓ આવે અને ત્યાં ભણતા સ્ટુડન્ટ, હજી હું સ્ટુડન્ટ એટલે બોલું છું, હજુ એને છેલ્લું સેમેસ્ટર ભણવાનું બાકી હોય, ત્યાં તો એ લોકો આવા હોનહાર, હોશિયાર, ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને પોતાના કંપનીમાં નોકરી આપી દે. 12 લાખ, 15 લાખના સ્ટાર્ટિંગ પેકેજ આપે છે વિદ્યાર્થી મિત્રો. સમજાય છે? ક્લિયર થાય છે? ઓકે. તો સીધું કેમ્પસ ભરતી મેળા યોજવામાં આવે. આને કહેવાય શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ભરતી. આ બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે. બાહ્ય શું કામ? કંપની પોતે આવા ઇન્સ્ટિટ્યૂટમાં જઈને ભરતી મેળાનું આયોજન કરશે અને ભરતી મેળા દ્વારા ઇન્ટરવ્યૂ લઈને વિદ્યાર્થીઓને સીધા નોકરીએ રાખી દેશે. એટલે એને કહેવાય બાહ્ય પ્રાપ્તિ સ્થાન. ત્યારબાદ આવે છે કોન્ટ્રાક્ટરો દ્વારા, ઠેકેદાર દ્વારા. હવે બાળકો બાહ્ય પ્રાપ્તિ સ્થાનો એટલે શું? હવે જો આપણે મકાન બાંધકામ સાથેનું બિઝનેસ સાથે જોડાયેલા હોય તો આપણે બાળકો દરરોજ સવારે ઉઠીને આપણે મકાન બાંધકામનું કામ સંભાળવું કે મજૂર ગોતવા જવું? જે પોસિબલ નથી થતું, શક્ય નથી થતું. એટલે આવા છે ને મજૂરના કોન્ટ્રાક્ટરો, ઠેકેદારો. સમજો હું કોઈ 10 માળનું એક બિલ્ડિંગ બનાવું છું, મેં એક ઠેકેદાર હોય, એક કોન્ટ્રાક્ટર હોય ને, એને કોન્ટ્રાક્ટ આપી દીધો હોય કે ભાઈ દરરોજ 200 મજૂર મને અહીંયા હાજર જોઈએ, તો એ લાવવાની જવાબદારી કોની? એનો ધંધો જ હોય, કારણ કે ગામમાં મજૂર જ ફેરવતો હોય. જ્યાં બાંધકામમાં મજૂરની જરૂર હોય ને ત્યાં આ વ્યક્તિ મજૂર પ્રોવાઈડ કરે. આને કહેવાય બાહ્ય પ્રાપ્તિ સ્થાન. તો મારે મજૂરની જરૂર હોય તો માર્કેટમાં જઈને મજૂર બોલાવવાને, બોર્ડ લઈને ઊભું ન રહેવાય, ભાઈ મજૂરની જરૂર છે, 10 માળનું બિલ્ડિંગ બનાવવું છે, એમ નહીં. આવા ઠેકેદાર હોય ને એનો સંપર્ક કરી લેવા. સંપર્ક કરો અને કયો ભાઈ 200 મજૂર જોઈએ મને 1 મહિના પૂરતા. દરરોજ સવારે મજૂર ટિફિનના ડબલા લઈને હાજર હોય. સમજાય છે? ક્લિયર થાય છે? પછી આવે રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા. બાળકો એવી ઘણી બધી રોજગાર વિનિમય કચેરીઓ, જેમ કે અમારા સુરતમાં છે ને, એમ કે બહુમાળી બિલ્ડિંગ, ત્યાં એક રોજગાર વિનિમય કચેરી છે. આ લોકો શું કરે કે ઓનલાઈન રજીસ્ટ્રેશન થતા હોય તો એ રીતે, પછી ફિઝિકલ રજીસ્ટ્રેશન થતા હોય તો એ રીતે જે બેરોજગાર લોકો છે એ લોકોની ડિગ્રી, એ લોકોની લાયકાત, એ લોકોના એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, કયા કામ સાથે સંકળાયેલ છે, આ બધી ડિટેલ મોબાઈલ નંબર સહિત એ લોકો પોતાની પાસે સેવ રાખે. હવે કંપની શું કરે? જ્યારે કર્મચારીઓની જરૂર હોય ને ત્યારે આવી રોજગાર વિનિમય કચેરીઓનો સંપર્ક કરે અને આ રોજગાર વિનિમય કચેરીઓ પાસેથી એક લિસ્ટ મંગાવે, બરોબર? અને એમાંથી જરૂરિયાત મુજબની લાયકાતવાળા કર્મચારીઓનું સિલેક્શન કરી લે. આને કહેવાય બાહ્ય ભરતી. ક્લિયર થાય છે? હા, હમણાં હવે તો આ બધું પહેલાનું વાત છે, બાબા આદમના કાળનું કહે છે આ ચોપડીમાં. હવે તો બાળકો ઓનલાઈન થઈ ગયું બધું. ઓલું લિંક્ડઇન આવે છે ને, એમાં બધું ઓનલાઈન ભરતી મેળા યોજાઈ જાય, બધું ઓનલાઈન થઈ જાય. ઇન્ટરવ્યુ ઓનલાઈન, બેઠા જો એ તમને જોતા હોય, તમારે એને જોવાના. એ 2 પ્રશ્નો તમને પૂછે, તમારે 2 પ્રશ્નોના ઉત્તર આપવાના. એ લોકોને એમ થાય હાલો ભાઈ રેડી, ટેલેન્ટેડ માણસ છે, હાલો ડન. પગાર બોલો તો કે 15 લાખ. તો આપણે બોલી 15માં ન ભેગું થાય તો કે 20 લાખ, હાલો ડન, પૂરું. અત્યારે આવી રીતે ભરતી થઈ જાય છે. સમજાય છે? પછી આવે બાળકો મજૂર સંઘ દ્વારા. મજૂર સંઘ એટલે એસોસિએશન. બાળકો મજૂરોના પણ એસોસિએશન.
તમે આપણે ઘણા બધા એવા મૂવી જોઈએ છે, મજૂર સંઘનો એક લીડર હોય, એ લીડર એના એલાન કરી દે ને આવતીકાલથી હડતાલ, પગાર વધારો, અમારી માંગે પૂરી કરો, આવે કે નહીં આવું? તો એક સાથે 1000 મજૂર હોય ને તો હજાર મજૂરો હડતાલ પાડી દે. તો આવા મજૂર સંઘો હોય ને એનો જે પ્રમુખ હોય ને એની ઓફિસમાં દરેક મજૂરની ડિટેલ હોય, એનો મોબાઈલ નંબર, એનું નામ, એનું એડ્રેસ, કયા કામ સાથે જોડાયેલો છે, એને એક્સપિરિયન્સ શું છે. તો હવે મારે ધંધાકીય એકમમાં જો કર્મચારીની જરૂર હોય તો હું એસોસિએશનનો સંપર્ક કરીશ. ઉદાહરણ તરીકે આપું કે અમારે બાળકો હવે સમજો કે ભાઈ એક ક્લાસીસનું એસોસિએશન છે, આપણે ભણતા હોય, આપણે ટ્યુશન ક્લાસ હોય કે નહીં, એનું એસોસિએશન છે, સાંભળો. તો એસોસિએશનમાં બધા આખા એમ સમજો સુરતના ટ્યુશન ક્લાસવાળા એમાં જોડાયા છે. હવે એનું આખું વોટ્સએપ ગ્રુપ બનાવ્યું. અત્યારે હું ખાલી સિમ્પલ લોજિક તમને સમજાવું. હવે સમજો કે ભાઈ અમારે વરાછા વિસ્તારમાં ટીચરની જરૂર હોય તો ખાલી એ ગ્રુપમાં એક મેસેજ નાખી દેવાનો કે ભાઈ વરાછા વિસ્તારમાં XYZ વિષયના ટીચરની જરૂર છે. તો બોલો એ આખા સુરતના ટ્યુશન ક્લાસીસોના શિક્ષકો એમાં જોડાયેલા હોય તો ત્યાંથી તમને કર્મચારીઓ પ્રાપ્ત થઈ જાય. ક્લિયર થાય છે? હા, હોય બધે એસોસિએશન હોય, ડૉક્ટરનું એસોસિએશન હોય, દરજી એસોસિએશન હોય, બાર્બર વાણંદનું એસોસિએશન હોય. અને તમે વાળ કપાવ જાઓ ને તો ત્યાં બોર્ડે મારેલું હોય લેમિનેશન કરી કે ભાઈ વાળ કાપવાના 50 રૂપિયા, દાઢી કરવાના 50 રૂપિયા, મસાજ કરવાના 100 રૂપિયા, વાળમાં કલર નાખવાના 200 રૂપિયા. અને એસોસિએશન એટલે હું પછી સુરત એસોસિએશન હોય વાણંદનું તો બધી જગ્યાએ સેમ ભાવ લેવાનો, એમ એસોસિએશનનો મતલબ એ થાય. ચાલો પછી જોઈએ બાળકો આધુનિક પદ્ધતિ. હવે વર્તમાન યુગમાં એજન્સીઓ દ્વારા, જો આ એજન્સી કહેવાય, હવે આમાં અલગ જેને આપણે નોકરીની જરૂર છે ને એ લોકોએ આમાં રજીસ્ટ્રેશન કરી રાખ્યું. સમજો મારે નોકરીની જરૂર હોય તો આ લિંક્ડઇન જે સાઇટ છે એમાં જઈને મારી તમામ ડિટેલ્સ, નામ, નંબર, મોબાઈલ નંબર, મારી ડિગ્રીના સર્ટિફિકેટ, હે ને, સ્કેન કોપી પણ અપલોડ કરી દેવાની. ઓજસ છે હમણાં એ આવશે, સમજાય છે? તો વર્તમાન યુગમાં એજન્સીઓ દ્વારા પોતાની વેબસાઇટ પર સંભવિત ઉમેદવારોની વિગતો નોંધવામાં આવે. સંભવિત ઉમેદવારોની વિગત એટલે હવે આ લોકોને હજી નોકરી નથી મળી પણ એની વિગતો ઉમેરી દેવામાં. હવે સમજો હું ધંધાકીય એકમનો માલિક છું, મારે 10 કર્મચારીની જરૂર છે, હું સીધો આ વેબસાઇટનો સંપર્ક કરીશ. આમાંથી મને સારા લાગશે ને એવા હું જોઈ લઈશ કે ભાઈ અનુભવ જોઈશ, લાયકાત જોઈશ, એની ઉંમર જોઈશ કે ભાઈ યંગ એજ છે, થોડોક ઉત્સાહી કઈ રીતનો છે. પછી હવે આ લોકોને આપણે કમિશન આપવું પડે. આ વેબસાઇટ એમનું કામ તો કરશે નહીં, એ કમિશન બે બાજુથી લે, ધંધા પાસેથી પણ લે અને ઉમેદવાર પાસેથી પણ લેશે, કારણ કે એ મધ્યસ્થી કહેવાય, દલાલ કહેવાય. ક્લિયર થાય છે? જેમ કે આ ઓજસ જે છે એ પણ આ જ કામ કરે છે. ગેટ પર ભરતી, સિમ્પલ, શટર પાડીને લખાઈ દેવાનું કલરથી અથવા બોર્ડ મારી દેવાનું બાળકો, બેનર. કે આ પદ્ધતિ રોજબરોજના કામદારો માટે વધુ ઉપયોગી છે. અહીં ધંધાકીય એકમના દરવાજા પર કામદારોની જરૂરિયાત અને કામ અંગેની જાણકારીનું બોર્ડ મૂકવામાં આવે છે. અમારે અહીંયા બાળકો એક સરસ મજાનું ડેરી ડોન, હો ભાઈ, હા, ડેરી ડોન આઈસ્ક્રીમ મળે છે. ત્યાં અવારનવાર જ્યારે પણ નીકળે ને એટલે એક સરસ મજાનું બેનર માળેલું હોય કે અમારે ત્યાં ભાઈઓ તથા બહેનો કર્મચારીઓની જરૂર છે. આને કહેવાય ગેટ પર ભરતી. અને એ બોર્ડ પાછું એણે એની દુકાનની શટરની બહાર જ માર્યું હોય ને બાળકો. ક્લિયર થાય છે? ઓકે. ઉસકે બાદ જાહેરાત દ્વારા, હવે આ તો ભરતીનું માધ્યમ છે જ. તમે સવારનું ન્યૂઝપેપર ખોલો ને એટલે ઝીણા ઝીણા અક્ષર આમ જો નાના ડોટ બોક્સ 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 હોય, વાંચવાનું. તમને એમ થાય હા હેલો મારે લગતું આવ્યું તો એને ફોન કરવાનું, ભાઈ મારે ધંધા નોકરીની જરૂર છે અને તમારે વ્યક્તિની જરૂર છે. કહેતા હોય તો ડોક્યુમેન્ટ લઈને આવો, ઇન્ટરવ્યૂ આપી જાઓ, મારા ડોક્યુમેન્ટ જોઈ લો, મારી ડિગ્રી જોઈ લો, મારો અનુભવ જોઈ લો, મારી કાર્યક્ષમતા જોઈ લો. તમને એમ ઠીક લાગે તો તમને કહેજો, તમે વાતચીત કરી લો, તમને સારું લાગે તો મને નોકરીએ રાખજો. ન્યૂઝપેપર દ્વારા, ન્યૂઝપેપરમાં જાહેરાત આપવામાં, જો અહીંયા લખ્યું રોજગાર વિષય, જેને જરૂર હોય ન્યૂઝપેપર વાંચી લે, જ્યાં જરૂર હોય ફોન કરીને પહોંચી જવાનું બાહ્ય પ્રાપ્તિ સ્થાન. હવે આવે છે બાળકો ભરતી પછી આવે પસંદગી. યાદ રાખજો, ભરતી પછી આવશે પસંદગી. હવે જો આમાં કેવું હોય, આપણે કહેવાય ને તલાટીમાં જગ્યા મૂળ 200 ખાલી હોય અને તલાટી માટે ફોર્મ ભરવાના 2 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હોય.
હવે 2 લાખમાંથી પસંદ કેટલા થશે? 200. તો આપણે જ્યારે ભરતી બહાર પાડીએ ને કે મારા ધંધાકીય એકમમાં 20 કર્મચારીની જરૂર છે, તો ભરતી એટલે એપ્લિકેશન એટલે કે ફોર્મ એટલે કે અરજી સમજો 50ની આવી, તો મારે 30 રિજેક્ટ કરવા જોશે. તો રિજેક્ટ કરવા માટે મારે 50-50 ચેક તો કરવા પડશે ને, કે આમાં તો કાંઈ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ જેવું તો હોય ને, ફીફો જેવું કે પહેલાં આવે અને પહેલાં ધંધા મોકલી દો, વધે એટલે પહેલાં જે 20ની અરજી આવી હોય એને પહેલાં કામે રાખી દેવાના એમ. તો એ 20માં જે ઓલા નક્કામાં જે કામ નથી આવડતું, બિનકાર્યક્ષમ છે, એ રખાઈ ગયા તો પગાર દેવો માથે પડે. સમજાય છે? તો 50 કર્મચારીઓની ભરતી આવે, 20 જ સિલેક્ટ કરવા હોય તો 50-50ની અરજી જોવાની. એમાંથી પહેલાં કઈ રીતે પસંદગી થાય એની પ્રક્રિયા આપણે જોઈશું. સિમ્પલ કહી દો. પહેલાં છે ને એના એપ્લિકેશન ફોર્મ જોવાય, નામ, ક્યાં રહે છે, નજીક રહેતો હોય એ જોવું પડે. નજીક રહેતો હોય ને તો ધંધાકીય એકમમાં સમયસર આવે. આખો રહેતો હોય તો એ ઉપાધિને પાછી હાલો. પછી એની ડિગ્રી જોવાની, એનો અનુભવ જોવાનો, પહેલાં કઈ જગ્યાએ કામ કરતો, પહેલાં જે જગ્યાએ કામ કરતો કર્મચારી ત્યાં શું કામ નોકરી છોડી દીધી કે કાઢી મૂક્યો, કાંઈ કાંડ કર્યા, હું બધું જાણીને 50માંથી 20 પરફેક્ટ હોય ને એ સિલેક્ટ કરવા. એને કહેવાય બાળકો પસંદગી. ચાવી છે આવ અરજી કરું ભૂત પ્રેતની એ. શું ચાવી યાદ રાખશું? આવ અરજી કરું ભૂત પ્રેતની એ. ઓકે, ચાલો. તો પસંદગી બાળકો હંમેશા ક્રમમાં આવશે. પસંદગીનો અર્થ મેં તમને કીધું કે ધંધાકીય એકમમાં આવેલી અરજીઓની ચકાસણી કરવાની, ચેક કરવાની. જેટલા 50 ફોર્મ આવ્યા છે સમજો, આપણે જોઈએ છે કેટલા 20, આ જ ઉદાહરણથી આગળ વધીએ છીએ. તો યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવાની જે પ્રક્રિયા છે એને પસંદગી કહેવાય. અને પસંદગીની પ્રક્રિયા હંમેશા ક્રમમાં જ આવશે. તો પહેલું છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. પહેલાં તો કર્મચારી આપણા ધંધાકીય એકમમાં આવે, રિસેપ્શન પર આવે અને આવકાર આપો, એના ડોક્યુમેન્ટ લઈ લો અને કહો બેસો, હમણાં તમને બોલાવશે. ક્લિયર? તો ધંધાકીય એકમમાં આવકાર અને પ્રાથમિક મુલાકાત. પછી છે અરજીપત્રકનો સ્વીકાર અને તેની ચકાસણી. હાલ રિસેપ્શન મેડમે અરજીપત્રક સ્વીકારી લીધું છે. હવે અરજીપત્રક સ્વીકાર્યા પછી એને તપાસવું પડશે, એને ચેક કરવું પડશે. શું ચેક કરવું પડે? નામ, રહેઠાણ, મોબાઈલ નંબર, મતલબ કે પછી પહેલાં ક્યાં કામ કરતા, અનુભવ કેટલો છે, લાયકાત કેટલી છે, શૈક્ષણિક લાયકાત કેટલી છે, ચેક કરવાનું છે. પછી કસોટીઓ લેવી. હાલો કસોટી વિશે વાત કરું. હવે આપણે ત્યાં ઇન્ટરવ્યૂ લઈએ તો આપણે 4 કસોટી લેવાની છે. બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. બુદ્ધિ કસોટીમાં શું કે ભાઈ કર્મચારી છે એ કેવો બુદ્ધિશાળી, ચપળ કેવો છે, એની યાદશક્તિ કેવી છે, નિર્ણય, ત્વરિત નિર્ણય એટલે તાત્કાલિક નિર્ણય લેવાની શક્તિ કેવી છે, વિચાર શક્તિ કેવી છે, હકારાત્મક કેટલું વિચારે છે, કેવું નકારાત્મક વિચારે છે. આવું એક લાઈવ ઇન્ટરવ્યૂ લેવાનું. એના તમે 12th ફેલ જેને જોયું હોય એને ખબર હોય, ઇન્ટરવ્યૂમાં અલગ અલગ પ્રશ્નો પૂછે, એના પરથી આઈડિયા આવી જાય કે ભાઈ પોઝિટિવ માણસ છે કે નેગેટિવ. ક્લિયર થાય છે? અભિરુચિ કસોટી. અભિરુચિ કસોટી દ્વારા ઉમેદવારને જે કાર્ય માટે પસંદ કરવાનો હોય તે કાર્ય પ્રત્યેની ઉમેદવારની રુચિ. બાળકો, આપણા ધંધાકીય એકમમાં જે કામ માટે આપણે વ્યક્તિ રાખવાનો છે એ વ્યક્તિને એ કામ પસંદ તો છે ને એ પૂછવા, એને અભિરુચિ કસોટી કહેવાય. ધંધાકીય કસોટી. ધંધાકીય કસોટી દ્વારા ઉમેદવારને જે કાર્ય કરવાનું હોય તે અંગે એનામાં આવડત છે કે નહીં. કામ અંગેની આવડત પણ તો હોવી જોઈએ ને. કામ પર રાખી દીધા ને આવડત છે નહીં તો ભેગું થાય નહીં. અને છેલ્લે છે મનોવૈજ્ઞાનિક કસોટીઓ. મનોવૈજ્ઞાનિક કસોટી દ્વારા જો કર્મચારી છે ને માણસો વચ્ચે રહીને કામ કરવાનું, તો એનો સ્વભાવ કેવો છે, કોન્ફિડન્સ, ટેવ, આદતો, વલણ, વ્યસની છે, એના વલણ, એની ટેવ કેવી છે, સમયસર ધંધાકીય એકમ આવે છે કે આ બધી બાબતોને ખાસ ચકાસવામાં આવે છે. રૂબરૂ મુલાકાત. ચોથો મુદ્દો શું છે? રૂબરૂ મુલાકાત. કસોટી લેવાઈ ગઈ, હવે રૂબરૂ મુલાકાત લેવાની બાળકો. ઓકે, તો લાઈવ સિલેક્શન જે સમિતિ હોય, જે ઇન્ટરવ્યૂ લેનાર 4-5 વ્યક્તિ, 12th ફેલ જોયું છે તમને આઈડિયા છે, એ 4-5 વ્યક્તિઓ ભેગા થઈને રૂબરૂ પ્રશ્નોત્તરી કરશે. પછી ભૂતકાળ, મેં કીધું ને બેકઅપ તપાસવાનું. ભૂતકાળ તપાસે કે ભાઈ આને ભૂતકાળમાં જે કંપનીમાં કામ કરતો ત્યાંથી જાણી જોઈને જાતે નીકળી ગયો છે કે કાઢી મૂક્યો છે, કાંઈ કાંડ કરીને તો નથી આવ્યો ને. નહીંતર એવું બને કે અહીંયા મહિનો કામ કરે ને કાંડ કરીને આપણો ધંધો છોડીને જતો રહે, અથવા આપણી વસ્તુને નુકસાન કરે, આપણી પ્રોડક્ટને નુકસાન કરે તો એ ભૂતકાળની ખાસ જોવાનું. પસંદગીની પ્રાથમિક. જો ભૂતકાળ હકારાત્મક લાગે
પોઝિટિવ ભૂતકાળ નીકળે તો તેવા ઉમેદવારોની યાદી પસંદગી સમિતિ દ્વારા બનાવાય છે, જેમાં જરૂરિયાત કરતાં વધુ ઉમેદવારોના નામનો સમાવેશ કરવામાં આવે. એમ લાગે કે ભૂતકાળની કારકિર્દી સારી છે, ભૂતકાળમાં કોઈ કાંડ કર્યા નથી, પ્રામાણિક માણસ છે, વ્યવસ્થિત ધંધો કરે છે, પણ ઓછો પગાર પડવાને કારણે ધંધાકીય એકમ છોડ્યું છે, તો એની એક લિસ્ટ, એક યાદી તૈયાર થાય. એમાં ઘણા બધા હોય. પછી તબીબી તપાસ, જે કર્મચારીને આપણે કામે રાખવો છે હેલ્ધી છે કે નહીં, કારણ કે પછી અઠવાડિયામાં 3 વાર બીમારીનું બાનું કાઢીને ઘરે રજા પાડતો હોય, અથવા અહીંયા ધંધાકીય એકમ આવ્યા પછી એમ કે માથું દુખે, આપણે નથી કહેતા સ્કૂલે ઘરેથી જવું તો પડે, સ્કૂલે પૂગી ગયા પછી જે પેટમાં દુખે, ઓહો, એનો કોઈ ઈલાજ નથી. એમ અહીંયા તબીબી તપાસ કરાવવી પડે કે ભાઈ આ વ્યક્તિ હેલ્ધી છે કે નહીં. ત્યારબાદ નિમણૂક પત્ર આપવાનું, ત્યારબાદ એને એક ઓફર લેટર આપી દેવાનું કે ઓફર લેટર, નિમણૂક પત્રક, એની પસંદગી થઈ ગઈ કે આલ્યો ભાઈ આ તમારો લેટર, અને આવતીકાલે ટિફિનનું ડબલું લઈને થઈ જાજો હાજર. ઓફર લેટરમાં તમામ વિગતો લખેલી હોય બાળકો. નિમણૂક પત્રકમાં એનો પગાર કેટલો હશે, એને અલાવન્સીસ ભથ્થા કેટલા મળશે, બોનસ, આ તે બધી બાબતો એમાં લખેલી હોય છે. ત્યારબાદ એકમ પરિચય અને કાર્યની સોંપણી. હવે એકવાર નિમણૂક પત્ર આપી દો એટલે બીજા દિવસે ધંધાકીય એકમમાં હાજર થશે. ક્લિયર થાય છે? ધંધાકીય એકમમાં હાજર થશે એટલે હવે ધંધાનો પરિચય આપવાનો. પહેલાં એ અન્ય જગ્યાએ કામ કરતો હતો, ત્યાં સિસ્ટમ અલગ હતી. આપણા ધંધાકીય એકમની સિસ્ટમ શું છે, સિસ્ટમમાં એને ઢાળવો પડશે બાળકો. કયા કર્મચારીઓ વચ્ચે કામ કરવાનું છે, એનો ઉપરી અધિકારી કોણ છે, કયા વ્યક્તિને પ્રત્યેનું ઉત્તરદાયિત્વ છે, આ તમામ બાબતો સમજાવવાની છે. અને પછી પોતે કયું કામ કરવાનું, કાર્યની સોંપણી કરવી પડે. હાલો ભાઈ આ કામ મંડો કરવા, હું ચેક કરીશ, કાંઈ વાંધો નહીં, સ્પીડ નો આવે, ધીમે ધીમે સ્પીડ વધશે, પણ કામ સારું થવું જોઈએ. કાર્યની સોંપણી. પછી આપે તાલીમ એટલે શું, એની મહત્વ. આકાશ અન્ય નખ ફેંક. તાલીમ એટલે શું, એના મહત્વની ચાવી છે આકાશ અન્ય નખ ફેંક. તાલીમ એટલે ટ્રેનિંગ. બાળકો એમ કહેવાય કે તાલીમ ખર્ચાળ છે, પણ તાલીમ ન આપોને જે નુકસાન થાય ને એનાથી વધુ ખર્ચાળ છે. યાદ રાખશું. ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? એટલે કુશળ કર્મચારીની ભરતી કરાવી હોય. હાલો, કર્મચારી તો આપણને મળી ગયો, પણ એને આપણા કામમાં ઢાળવાનો છે. તો આપણા કામમાં ઢાળવો હોય ને તો એને ટ્રેનિંગ આપવી પડે. નવો છે, મશીન નવા છે, એના માટે કર્મચારી માટે ટેકનોલોજી નવી છે. નવી ટેકનોલોજી હોય, નવા મશીન હોય, તો આવા સંજોગોમાં આવા કર્મચારીઓને બાળકો ટ્રેનિંગ આપવી પડે. 5 દિવસ 10 દિવસ. હાલો, કોલ સેન્ટરમાં કામ કરવું હોય બરોબર, તો સૌથી પહેલા કોલ સેન્ટરમાં કામ કરતા પહેલા 10-15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવે કે કસ્ટમર સાથે કઈ રીતે કામ કરવી. તમે જો આ વોડાફોન આઈડિયા વાળા આપણને ફોન આપે એટલે અમુક કસ્ટમર તો એવા હોય ઘસકાવી નાખે, તોય મારા દીકરા હા સર, ઓકે સર, તમને જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ જશે. અરે ગમે એમ કહો ને એ આવશે ને આમ થઈ ગયા પથ્થર જેવાય કે કદાચ કસ્ટમર ગમે એ બોલે, આપણે તો પ્રેમથી જ બોલશું. સમજાય છે? તો ટ્રેનિંગ આપી હોય એને એવી. એટલા માટે ચાલો, કર્મચારીને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે તાલીમ. કર્મચારીઓને કાર્ય સંબંધિત જે જ્ઞાન આપવામાં આવે છે એને કહેવાય તાલીમ. પછી એ સૈદ્ધાંતિક નિયમાધીન હોય કે પ્રાયોગિક પ્રેક્ટિકલ જ્ઞાન હોય, તાલીમ કહેવાય. કેટલીક વખત નિયમો સમજાવી દેવામાં આવે કે આમ કામ કરવાનું, કેટલીક વખત પ્રેક્ટિકલ સમજાવવામાં આવે કે પ્રેક્ટિકલ ચેક કરો, આ રીતે કામ થવું જોઈએ. તાલીમ, ટ્રેનિંગ. એને શીખવાડશો તો શીખશે, ચીંધી નથી દેવાનું. તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય કાર્યમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન અને શિક્ષણ. તાલીમ પણ એક પ્રકારનું જ્ઞાન અને શિક્ષણ છે, જેથી કરીને એના કાર્યમાં શું મેળવી શકે, કુશળતા. ઓકે, ચાલો, મહત્વ શું છે તાલીમનું? આધુનિક જાણકારી. જો તમે તાલીમ આપો તો આપણા ધંધાકીય એકમમાં જે આધુનિક ટેકનોલોજી મશીન છે એની જાણકારી મેળવી શકે અને વ્યવસ્થિત કામ કરી શકે. કર્મચારી કોઈ જગ્યાએ અટવાશે નહીં, અને તાલીમ વગરનો જે કર્મચારી બની શકે મશીનમાં ધડાકા બોલાવી નાખે. એટલે હા, તાલીમ આપવી જરૂરી છે. કાર્ય સંતોષમાં વધારો. શીખેલો કર્મચારી હોય ને એને કામ કરવાની મજા આવે. ઓલું શીખતો હોય ને તો બીક રહે, કામ બગડશે તો મેનેજર ખીજાશે, મેનેજર નહીં ખીજાય તો બોસ ખીજાશે. પણ તાલીમ લીધી હોય એટલે કોઈ જાતનો ડર હોતો નથી, સલામતી. હવે મોટી મોટી હેવી મશીનરી, ઇલેક્ટ્રોનિક મશીનરીમાં કામ કરવાની, શું નાની મોટી ભૂલ થઈ જાય શું ખબર.
જેમ કે એરપ્લેન ચલાવવાનું છે એ મશીન જ ચલાવ્યું કહેવાય ને. એરપ્લેન પાયલટ હોય તો એને કેટલા દિવસોની તો મહિનાઓ સુધીની તાલીમ લેવી પડતી હોય. અહીંયા એ ઉડાડવાની બટનને બદલે ટેક લેન્ડિંગનું બટન દબાવે છે, પ્લેન ઉપર જવાને બદલે પ્લેન આવે નીચે. સમજાય છે? અન્ય લાભ: તાલીમને કારણે વસ્તુની ગુણવત્તા સુધરતા ધંધાકીય એકમની પ્રતિષ્ઠા વધે છે. કર્મચારીઓનો માનસિક તણાવ ઘટે છે. ધંધાકીય એકમમાં સહકારનું વાતાવરણ સર્જાય છે અને કર્મચારીઓમાં પ્રામાણિકતા અને વફાદારીનું પ્રમાણ પણ વધે છે. નફામાં વૃદ્ધિ: ટ્રેન થયેલો કર્મચારી હોય ને, પૂરેપૂરી કાર્યક્ષમતાથી કામ કરે, કામ બગડવાની બીક હોતી નથી, કાર્યક્ષમતાથી કામ કરે, વધુ સારું પ્રોડક્શન આપે, ક્વોલિટી એટલે ગુણવત્તા સુધરે, વેચાણ વધે અને નફો વધે. ખર્ચમાં ઘટાડો: તાલીમ પામેલો કર્મચારી હોય ને એ વસ્તુનો બગાડ ઓછો કરે. અને નવો કર્મચારી હોય ને મશીનમાં કહી દો હાલ મેંડ કામ કરવા, તો એ કામ કરે એના કરતાં બગાડે વધારે. કારણ કે ભાઈ બિચારાને ટ્રેનિંગ તો આપો, પણ શીખેલો કર્મચારી હોય ને કામ બગાડશે નહીં, સીધું પોપટની જેમ કામ થઈ જાય શરૂ. કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. કહેવાય ને લેબર ટર્નઓવર રેટમાં શું થાય? ઘટાડો. તાલીમ પામેલો શ્રેષ્ઠ કર્મચારી હોય ને એ ધંધાકીય એકમ છોડીને જવાના પ્રયત્નો ઓછા કરશે, એટલે લેબર ટર્નઓવરમાં ઘટાડો થશે. કર્મચારીઓનો વિકાસ થશે. તાલીમ પામેલો કર્મચારી પોતાની આવડત, કૌશલ્ય, સૂઝબૂઝથી કામ કરશે, એટલે ધંધાકીય એકમના કર્મચારીનો શું થશે? વિકાસ. પછી વિકાસ અને તેનું મહત્વ. હવે તાલીમ મળે એટલે એનો વિકાસ થવાનો છે. કર્મચારીનો વિકાસ થાય કે ધંધાનો, બંને એકબીજાનો વિકાસ કરાવે. કર્મચારીનો વિકાસ થાય તો ધંધાનો વિકાસ થાય, ધંધાનો વિકાસ થાય તો કર્મચારીનો. 1-20-7-10 વિકાસ. ઉચ્ચ સંચાલકો તેમજ વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. જો હવે આમાં ઉચ્ચ સંચાલકો, ઉચ્ચ સપાટીએ બિરાજમાન છે ને એને જ્ઞાન આપવાનું. કારણ કે એ પાવરફુલ હોય ને તો નીચે બધા પાસે કામ કઢાવી શકે. નહીતર પોતે જ આવું કહેવાય કે ભાઈ આળસુ માણસ કંઈ ખબર નથી પડતી, તો નીચે કામ કરતા 200 કર્મચારી પાસેથી કામ કઢાવવું કઈ રીતે? તો મહત્વ શું છે? એકમનો વિકાસ થાય. સંચાલક જો પાવરફુલ હોય, સંચાલક જો કાર્યક્ષમ હોય, ચપળ હોય, બુદ્ધિશાળી હોય, આવડતવાળો હોય અને સંચાલકોમાં કામ લેવાની કળા હોય ને, તો એ ધંધાકીય એકમને પ્રગતિના પંથે લઈ જઈ શકે. વિકાસ કાર્યક્રમો દ્વારા ભવિષ્યમાં આવનારા પરિવર્તનોનો ધંધામાં સમાવેશ કરી શકાય છે. ઘણી બધી એવી સમિતિ યોજાય, જીપીબીઓ ને એવી સમિતિ યોજાય કે નહીં, નવી ટેકનોલોજી, નવા ઉદ્યોગકારો ત્યાં આવતા હોય છે, તો આ લોકો પણ ત્યાં જતા હોય છે બાળકો, અને નવી ટેકનોલોજી પોતાના ધંધામાં લાવતા હોય છે. સમસ્યાઓનું સમાધાન: સંચાલકો જે છે એ સમસ્યાઓનો ઉકેલ વિકાસ કાર્યમાં ઝડપથી અને સરળતાથી લાવી શકે. સાધનોનો મહત્તમ ઉપયોગ: ધંધાકીય એકમમાં જે સાધનો છે ને એનો મેક્સિમમ ઉપયોગ થાય, બિનજરૂરી વેસ્ટ ન થાય. કેટલીક વાર મશીન આપણી પાસે હોય પણ 8 કલાક કામ લેવાનું ને આપણે 6 કલાક જ લેતા હોય તો 2 કલાક મશીનનો વેસ્ટ થાય છે સમયનો. તણાવમાં ઘટાડો: સંચાલક જો કુશળ, કાર્યક્ષમ અને વિકાસથી બાળકો સંચાલકોને નોલેજ મળે, સંચાલકોની વૃદ્ધિ થાય અને સંચાલકો વ્યવસ્થિત કામ કરી શકે ને તો ઓછા સમયમાં વધુ કામ કઢાવી શકે, વધુ નફો થાય, તણાવ ઘટે. ટેકનિકલ જ્ઞાનમાં વધારો: સંચાલકોના ટેકનિકલ જ્ઞાનમાં વધારો. કેટલીક વાર કેવું થાય, આપણે કોઈ પાસે કામ કઢાવવા માટે આપણને ખુદને આવડતું હોવું જોઈએ. તો મારે કોઈ કર્મચારીને એમ કેવું હોય કે આ મશીનમાં કામ કરતો હોય, મશીનમાં પાછી મને ખુદને ખબર પડતી હોવી જોઈએ. ટેકનિકલ જ્ઞાનમાં વધારો થાય. નવા સંશોધનો તેમજ ખ્યાલોથી સુસજ્જ રાખવા: નવી પેક ટેકનોલોજીથી ધંધાકીય એકમને સુસજ્જ રાખો ને એટલે ધંધાનો વિકાસ થાય છે. નિરીક્ષણ અસરકારક: જો કાર્યક્ષમ સંચાલક હોય, બુદ્ધિશાળી, ચપળ, આવડતવાળો, તો એ નિરીક્ષણ કામ બહુ વ્યવસ્થિત કરે અને જ્યાં ભૂલ જણાય ત્યાં સુધારાલક્ષી પગલાં ફટાફટ લેશે. ક્લિયર થાય છે બાળકો? તો અહીંયા સુધી આપણે આ પ્રકરણનું મેં તમને રિપીટ તે દિવસે આપણે અહીંયા સુધી જોયું હતું, પણ આજે ડિટેલમાં થોડુંક રિપીટ રિવિઝન કર્યું છે. કારણ કે 5 માર્ક્સના પ્રશ્નો આવે છે, પછી એ બાળકો ભરતી હોય, ભરતીના આંતરિક કે બાહ્ય પ્રાપ્તિ સ્થાનો હોય, પછી પસંદગીની પ્રક્રિયા, આઈએમપી પ્રશ્ન છે, પસંદગીની પ્રક્રિયા હોય,
તાલીમ અને તેનું મહત્વ, અને છેલ્લે બાળકો લેવાય કે ભાઈ વિકાસ અને તેનું મહત્વ. આ બધા પ્રશ્નો 5-5 માર્ક્સના પ્રશ્નો છે. એ સાથે કર્મચારી વ્યવસ્થાનું મહત્વ તો આપણે જોયું હતું. તો આવતીકાલે ફરીથી નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.